આનંદ અને સુખમાંય ફરક છે. આનંદ અને સુખમાંય ફરક છે. સુખ માણસને મળે ને, તમે અનુભવ કર્યો હશે, માણા બે પાંદડે થાય, પેલા કાંઈ ન હોય, પછી બે પાંદડે થયો હોય, સદ્ધર થયો હોય, આ બધું બરાબર. સુખ છે ને માણસને ક્યાંક ને ક્યાંક લોભીઓ બનાવી દે. જેમ જેમ લાભ વધે ને એમ લોભ એ વધે. સુખ માણસને ક્યાંક ને ક્યાંક લોભીઓ બનાવી દે. શું કામ? આ મારું છે, મને એમાંથી રસ મળે છે, મને એમાંથી સુખ મળે છે, તો એ બીજા પાસે ન વયું જવું જોઈએ, મારી પાસે જ રહેવું જોઈએ. સુખ માણસને ક્યાંક ને ક્યાંક સ્વાર્થી, સ્વકેન્દ્રી બનાવે છે. સ્વકેન્દ્રી. સુખ માણસને સ્વકેન્દ્રી બનાવે. સુખી માણસનો હાથ ટૂંકો થઈ જાય, જીવ ટૂંકો થઈ જાય. હમણાં ઉનાળાનું વેકેશન છે ને, મામાની સિઝન છે. હમણાં મામાની સિઝન છે. હવે સમજી લ્યો, તમારા પતિ કોઈક ધંધા વેપારના કામે વિદેશ ગયા હોય, એટલે એને કાંક ફરજિયાતપણે લઈ જવું પડે, કારણ કે એને પાછું આવવું છે ઘરમાં. એટલે ફરજિયાતપણે કાંક તમારા માટે લઈ આવે. માનો કે દુબઈ વેપાર માટે કાંઈક ગયા હોય, સોની હોય, આ તો અહીંયા તો સોનું ને આ બધું જતા રહેતા હોય, અને ત્યાંથી વિદેશમાંથી સરસ મજાનો 5000 રૂપિયાનો પરફ્યુમનો બોટલ આવે, અવડો, એ લઈ આવ્યા હોય તમારા માટે, પત્ની માટે ભેટ લઈ આવ્યા હોય. 5000 રૂપિયાનો અવડો હોય, અને જેટલું મોંઘું ને એટલું નાનું, જેટલું સસ્તું ને એવડું આવું. 150 રૂપિયાનો આવડો હોય, 5000 રૂપિયાનો અવડો હોય, અને તમે એવો જીરવી જીરવીને વાપરો ને. કેસર કેમ બેનો જીરવી જીરવીને દૂધ પાકમાં જીરવી જીરવીને નાખે. કેસરની ડબ્બી 2-3 વર્ષ હાકલે. મોંઘું છે ને, જીવનું હાલે. એટલે એ પરફ્યુમની બોટલ હોય, એટલે આમ તમે આમ છાંટો તો કેમ છાંટો ખબર? એમ બસ દબાઈ ન જાય. ઓલા કોરોનામાં સેનેટાઈઝરનો બધાને અનુભવ હતો ને, પોતાનું હોય તો ટબુક ઉચક, અને ગામને ત્યાં બીજાને કોકને ઘરે ગયા હોય ને, અહીંયા બાટલ પડ્યો હોય સેનેટાઈઝરનો, તો પૂચુક 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 પૂચુક. અહીંયા સુધીનું ગામનું છે ને, આપણું ક્યાં છે? આપણું હોય તો પૂચુક, બીજાનું હોય તો ટચુક ટચુક. તો એ 5000ની બોટલ લઈ આવ્યા હોય તમારા માટે પરફ્યુમની, અને પછી નણંદબાનો ફોન આવે, મામાના ઘરે છોકરાઓને લઈ આવવાનું હોય ને વેકેશનમાં, એટલે નણંદબાનો ભાભીને ફોન આવે, એ ભાભી આ રવિવારે આવું છું, છોકરાઓને રજા પડી ગઈ છે. હે બેનબા, આવો આવો. કેટલા દિવસમાં આવો છો? રવિવારે આવો છો? કેટલા દિવસનું આયોજન છે? ભાભી આવું છું તો 20 દાડા તો રહીશ. આવો આવો, હો, આવો આવો, છોકરાને લઈને આવો. એટલે એ ભાભી એ નણંદબા આવે ને, એને 2 દિવસનો ટાઈમ મળે, એટલે યુદ્ધના ધોરણે આખી ઘરની શકલ ફેરી નાખે. 2 દિવસમાં મોંઘું 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 જે હોય ને, એ બધું એવું અંદર તિજોરીમાં, કબાટમાં એવું ચાવીમાં લોક મારીને એવું હાજવીને રાખી દે, અને સસ્તું 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 માઇલેથી કાઢે બહાર ને. તમે દાંત કાઢો છો એટલે આવું ઘરે થાય છે ખરું, નતર તમને દાંત આવે નહીં. સમજ્યા? આ તમને આટલું હસવું આવે છે ને, એનો મતલબ આવું થાય છે. સાચું ખોટું? હમણાં નહીં કે કેમેરામાં પકડાઈ જાય ને. એટલે મોંઘું મોંઘું હોય ને એ બધું અંદર હાચવી મૂકે, એમ ને. અને સસ્તું સસ્તું હોય ને, હો બહો વાળું બધું કાઢીને આમ આમ સરસ મજાનું સજાવીને રાખે. અને પછી નણંદબા આવે અને આ બધી એક એક વસ્તુ જોવે. સ્વભાવ હોય, સ્ત્રીઓનો સ્વભાવ આ બધું હોય, મારા ભાઈને ઘરે બધું કેમ છે ના તેને બધું જોવે. એટલે બધું જોવે, અને 5000ની બાટલી અંદર રાખી દીધી, 100 રૂપિયાનો પરફ્યુમની બોટલ બહાર રાખી. ભાભી જો તો આ કેવો સરસ છે. હે બેન, તમને ગમ્યું ને? તમે લઈ જાઓ, તમારું જાઓ. સસ્તું હોય ને એમાં માણા ડોળ કરે, તમે લઈ જાઓ, જાઓ. અરે જે ગમતું તું, જે મોંઘું હતું, એ તો અંદર હાચવીને રાખી દીધું. ये क्या है? માણસને સુખ જેનાથી મળે, એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય,
સુખ જેને જ્યાંથી મળે એના વિશે માણસ બહુ સ્વાર્થી થઈ જાય, સ્વકેન્દ્રી થઈ જાય. મારી પાસે છે, બીજા પાસે ન વયું જવું જોઈએ. સુખમાં અને આનંદમાં ફરક છે. સુખ મળે ત્યારે માણસનો હાથ ટૂંકો થઈ જાય, અને માણસને જ્યારે જ્યારે જીવનમાં આનંદનો અનુભવ થાય ત્યારે મહામનઃ, માણા મોટા મનવાળો થઈ જાય. સુખ અને આનંદમાં આ ફરક છે. સુખ મળે ત્યારે હું ને તમે લોભિયા થઈ જઈએ, અને જ્યારે જ્યારે જીવનમાં આનંદનો અનુભવ થાય ત્યારે આપણું મન મોટું થઈ જાય, દિલ મોટું થઈ જાય. એમ થાય કે હું શું વાપું,